નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અષાઢી બીજનો પાવન અવસર અને તેમાં વડોદરા શહેરમાં નીકળે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા। આજે જ્યારે અષાઢી બીજનો અવસર હોય એટલે ભગવાન જગન્નાથના આશીર્વાદ મેળવવા અને દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો આ રથયાત્રામાં જોડાયા છે। ભગવાન પોતે શહેરવાસીઓને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા છે। વડોદરામાં આ 45મી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન ઇસ્કોન મંદિર દ્વારા કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાનના દર્શન કર્યા। ઘણા બધા સેવાભાવી લોકોએ અલગ અલગ જાતની સેવા આપી। જય જગન્નાથના નારા સાથે સ્ટેશન વિસ્તારમાંથી નીકળી ભગવાન જગન્નાથની યાત્રા, જેમાં મોટી સંખ્યામાં લોકો રથને ખેંચવાનો લાવો લીધો। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રથયાત્રા આગળ વધી રહી છે। આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે આપણે દર વર્ષે એબીવીપીના એસએફએસ આયામ અંતર્ગત સ્ટુડન્ટ ગોલ્ડ સેવાના આયામ અંતર્ગત જે એબીવીપીના વિદ્યાર્થીઓ છે અને અહીંયા જે વડોદરાના વિદ્યાર્થીઓ છે તે આની અંદર સેવાના માધ્યમથી માર્ગ સેવા અભિયાન અંતર્ગત આની અંદર જોડાતો હોય છે। ભગવાન જગન્નાથ રથયાત્રાની પાછળ જેટલું બી ફૂલ અને પ્રસાદનો જે કચરો હોય છે તે માર્ગ સેવા અભિયાનના અંતર્ગત આપણે બધા વિદ્યાર્થીઓ આની અંદર સાફ સફાઈની અંદર જોડાતો હોય છે। આજે પણ દર વર્ષની જેમ 100 થી વધારેમાં વધારે જે વિદ્યાર્થીઓ છે તે અમારી સાથે જોડાયા છે અને આ માર્ગ સેવા અભિયાનમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની પાછળ આ માર્ગ સેવા અભિયાનમાં જોડાયા છે। આજે આપણે અમારે 100 થી વધુ જે વિદ્યાર્થીઓ છે તે આની અંદર જોડાયા છે। ઋષિ બ્રહ્મણ એસએફએસ પ્રાંત સહસંયોજક। અમે સયાજીગઢ યુવક મંડળ અને લવલી પાન આપણે ડેરી ડેમની બાજુમાંથી સર્વે મિત્ર બધા સયાજીગઢ યુવક મંડળ ભેગા થઈને અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે નવા બધા યુવક મંડળ ભેગા થયા છે। દર વર્ષે અમે પાણીનું વિતરણ કરીએ છીએ અને હરે કૃષ્ણ ભગવાનની સેવા કરીએ એ રીતે બધા સયાજીગઢ યુવક મંડળ ભેગા થઈને સર્વે આ સેવા આપીએ છીએ। જગન્નાથ દાદા અમારા પર અમારા કુટુંબીજનો પર સર્વ આશીર્વાદ આપે એવી અમારા સર્વની ઈચ્છા। સર્વ બરોડાવાસીઓને સર્વ રોગ મુક્તિથી મુક્તિ મળે એવી સયાજીગઢ યુવક મંડળ વાળાને સર્વ શુભેચ્છા। હરે કૃષ્ણ હરે કૃષ્ણ। મુખ્ય પહેલવાન સયાજીગઢ યુવક મંડળ।